હેલો ફ્રેન્ડ, તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આપણે અસ્તર પર કુર્તીનું કટિંગ કઈ રીતે કરવાનું. તો આપણે આજના વિડીયોમાં જોશું કે કુર્તીને સ્ટિચિંગ કઈ રીતે કરવાનું. તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો ફ્રેન્ડ, આપણે કુર્તીનો આગળનો ભાગ લીધો છે. એમાં આપણે અસ્તર છે, અસ્તર પર ડાયરેક્ટ ગળું કટ કરી દીધું છે. હવે આપણે એને કાપડ સીધું રાખવાનું છે અને આપણે સિલાઈ મારીને એને પલટાવી દઈશું. તો ચાલો આપણે સિલાઈ લગાવી લઈએ. આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આ પિન કાઢી લેશું. આ દોરા કટ કરી દેવાના. હવે આ જે એક્સ્ટ્રા કાપડનો ભાગ છે એને આપણે કટ કરી દેવાનું. હવે આપણે નાના નાના ડાચ મારી લેવાના. કાપડ સરસ રીતે વળી જાય અંદર, આવી રીતે. હવે આપણે કાપડને અસ્તર છે એને અંદર પલટાવી દઈશું, આવી રીતે. આવી રીતે ગળો આવી જશે ઉપર. હવે આપણે એને આવી રીતે દબાવી લેવાનું. અસ્તર સરસ રીતે અંદર નીકળી જાય. હવે આપણે એને ધાર પર સિલાઈ લગાવી લેવાની. આપણું ગળું બની ગયું છે. આપણે ધાર પર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે આવી રીતે પૂરું પેકિંગ કરવાનું છે. તો ચાલો પૂરું પેકિંગ કરી લઈએ. આવી રીતે જ આપણે આ બાજુથી પણ સિલાઈ લગાવી લેવાની. સૌથી પહેલાં આવી રીતે શોલ્ડર પર ખાલી સિલાઈ લગાવી લેવાની, એટલે કાપડ એમ તેમ ખસે નહીં અને ફૂગી પણ નહીં જાય. આવી રીતે પછી સિલાઈ લગાવી લેવાની. સિલાઈ લગાવી લીધી છે. હવે આ જે એક્સ્ટ્રા કાપડ છે એને આપણે કટ કરી લેવાનું. અહીંયા પણ આપણે નીચે સિલાઈ લગાવી લેવાની. હવે આ જે એક્સ્ટ્રા કાપડ છે એને આપણે કટ કરી દેવાનું. આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગમાં આવી રીતે સેમ રીતે બનાવી દઈશું. આ પાછળના ભાગમાં આવી રીતે મેં પિન લગાવી લીધી છે, કાપડ ખસી નહીં જાય એટલા માટે. હવે આપણે પાછળના ભાગમાં સિલાઈ લગાવી લેવાની. સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આ પિન કાઢી દેવાની અને એક્સ્ટ્રા કાપડ છે એને કટ કરી દેવાનું. અહીંયા પણ આપણે નાના નાના ડાચ મારી લેવાના. હવે આપણે આ અસ્તરને અંદર પલટાવી દેવાનું. આવી રીતે આપણું પાછળનું ગળું. હવે આપણે એને ધાર પર સિલાઈ લગાવી લેવાની. આપણે ધાર પર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એને પૂરું પેક કરી દેવાનું. આ બાજુની સાઈડથી પણ અને આ બાજુની સાઈડથી પણ. પહેલાં આપણે આ બાજુની સાઈડથી પેક કરી દેવાનું. કાપડ સરખું રાખવાનું. આવી રીતે કરચલી ન આવી જાય, કરચલી આવી જાય અને ફૂગી જાય છે.
આપણો પાછળનો ભાગ પણ પેક થઈ ગયો છે. હવે આપણે એક્સ્ટ્રા જે કાપડ છે એને આ કટ કરી લેવાનું. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લેવાના. અંદરના બંને ભાગ આવી રીતે સીધા રાખવાના. હવે આપણે એને અહીંયાથી અડધો ઇંચ જેટલું દબાવી લેવાનું. આપણા બંને બાજુથી શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. આપણો આગળનો ભાગ છે અને આ પાછળનો છે. તો આપણે હવે એને ક્રોસ પટ્ટી લગાવવાની છે. તો ક્રોસ પટ્ટી કઈ રીતે લગાવવાની તે હું તમને બતાવું. તો સૌથી પહેલાં આપણે શોલ્ડર નાના કરવાના છે. જો બોડી વધારે હોય તો 3ના શોલ્ડર લેવાના અને મીડિયમ સાઇઝમાં હોય તો 2.5ના શોલ્ડર રાખવાના. તે કઈ રીતે આપણે એને સરખા કરવાના તે જોઈ લો. આવી રીતે એને સરખા કરવાના. શોલ્ડર પરથી આપણે આવી રીતે 2.5નું નિશાન લગાવવાનું બંને બાજુથી અને ત્યાંથી આવી રીતે શેપ આપી દેવાનું. એનાથી આપણા શોલ્ડર થોડા નાના થઈ જાય છે. શોલ્ડર આપણે વધારે રાખશું તો ખભાથી ઉતરી જશે. આવી રીતના કરવાથી શોલ્ડર નાના થઈ જાય છે. આ જોઈ લો, આવી રીતે કરવાનું. હવે આપણે એના પર આ સિલાઈ લગાવી લેશું બંને બાજુથી. પછી જે એક્સ્ટ્રાનો ભાગ છે એને કટ કરી દેવાનો. બંને બાજુથી આપણે શોલ્ડર સિલાઈ મારીને કટ કરી લીધું છે. હવે આપણે અહીંયા ક્રોસ પટ્ટી લગાવવાની છે. તો હું તમને ક્રોસ પટ્ટી બતાવું કઈ રીતે કાઢવાની. જે એક્સ્ટ્રા કાપડ હોય, અસ્તર હોય એમાંથી આપણે કાઢી લેવાની. મારા પર આ કાપડ છે, હું આમાંથી કાઢી લઉં છું. તમે અસ્તરમાંથી પણ કાઢી શકો છો. આપણે ક્રોસ પટ્ટી કાઢવાનું હોય તો આવી રીતે ક્રોસમાં મૂકવાનું. આવી રીતે ક્રોસ લાઈન કરવાની. હવે આપણે એને કટ કરી લેવાનું. આવી રીતે આ ક્રોસ પટ્ટી કાઢી લીધી છે. હવે આપણે એને લગાવીશું. ક્રોસ પટ્ટી નાની પડે તો ક્રોસ પટ્ટીને જોઈન્ટ કરી લેવાની ડબલ કાપીને. હવે જોઈન્ટ કઈ રીતે કરવાનું એ હું તમને બતાવું વિડીયોમાં. આવી રીતે એક ખૂણા પરથી બીજા ખૂણા પર આવી રીતે મૂકી દેવાનું. આવી રીતે સિલાઈ લગાવી દેવાની. બતાવું સિલાઈ લગાવીને. આપણે ક્રોસ પટ્ટી લગાવવાની. હવે બાંય ગળાના ભાગમાં આવી રીતે ક્રોસ પટ્ટીને ડબલ ઘડી કરવાની. આવી રીતે ઉપર મૂકવાની. હવે આપણે એને સિલાઈ લગાવી લેવાની.
જે એક્સ્ટ્રા હોય એને કટ કરી લેવાનું આવી રીતે. હવે આપણે એને અંદર ફોલ્ડ કરી દેવાની આવી રીતે. હવે આપણે અહીંયા સાઈડ પર 1 પાવડાની જેટલી સિલાઈ લગાવી લેવાની. એવી જ રીતે હવે આપણે બીજી સાઈડથી પણ લગાવી લેવાની ક્રોસ પટ્ટી. આપણે બંને સાઈડથી ક્રોસ પટ્ટી લગાવી લીધી છે. હવે આપણે ફિટિંગનું માપું લઈ લેવાનું, પછી લાસ્ટમાં સ્કાર્ફ બનાવીશું. તો ચાલો આપણે ફિટિંગનું માપું લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે છાતીનું માપું લેશું. તો અહીંયાથી છાતીનો ચોથો ભાગ કરવાનો. મારી છાતી 30 જેટલી છે, તમારી જેટલી હોય એટલી તમારે લઈ લેવાની અને એનો ચોથો ભાગ કરવાનો. જેટલો ચોથો ભાગ આવે એટલો એવી રીતે સેન્ટરમાં મૂકવાનો, વચ્ચે આવી રીતે. અને જે એક્સ્ટ્રા વધે એ ફિટિંગ સિલાઈ માટે લઈ લેવાનું આવી રીતે. હવે આપણે જ્યાં ડાચ મારેલો છે કમરનો, અહીંયાથી આપણે કમરનો એવી રીતે ચોથો ભાગ કરી લેવાનો. મારી કમર 29 જેટલી છે, તમારી જેટલી હોય તેટલી લઈ લેવાની અને ચોથો ભાગ કરી લેવાનો. જે આપણો ભાગ આવે ચોથો એને સેન્ટરમાં આવી રીતે મૂકી દેવાનું, એટલે આપણો બંને સાઈડથી બરાબર ફિટિંગ આવી જાય છે. હવે આપણે સીટનું પણ એ રીતે જ લઈ લેવાનું. આપણું જે આર્મ હોલ છે આપણે છાતીના નજીકથી જ લઈ લેવાનું. હવે આપણે એને લાઈન કરી દેવાની. હવે આપણે એને સિલાઈ લગાવી લેવાની અને એક્સ્ટ્રા બાજુમાં 2-3 સિલાઈ લગાવી લેવાની. તો ચાલો સિલાઈ લગાવી લઈએ. તો ફ્રેન્ડ આપણે આ બંને બાજુથી સિલાઈ લગાવી લીધી છે. 1, 2 અને 3 સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એના સ્કાર્ફ બનાવીશું. સ્કાર્ફ બનાવવામાં કાપડ એમ તેમ ખસી જાય તો આવી રીતે એને ફોલ્ડ કરીને ટાંકણી લગાવી લેવાની બંને બાજુથી આવી રીતે, એટલે એમ તેમ કાપડ ખસી પણ નહીં જાય. આવી રીતે હવે આપણે એનો સ્કાર્ફ બનાવી લઈશું.
આપણો સ્કાર્ફ બની ગયો છે. હવે આપણે બીજી સાઈડથી પણ આવી રીતે વાળી લેવાનું. હવે નીચે આપણે આ પટ્ટી વાળી લેવાની બંને બાજુથી. સરખું જોઈ લેવાનું, લાંબુ ટૂંકું ના હોય. આવી રીતે ફોલ્ડ કરી લેવાની પટ્ટીને. બંને બાજુથી કરી લેવાની આવી રીતે. બંને બાજુના સ્કાર્ફ પડી ગયા છે. હવે આપણે એને સીધી કરી લેવાની. આ જો આપણી કુર્તી બની ગઈ છે. આપણે કુર્તીને લંબાઈ હિસાબે શોર્ટ કુર્તી ટાઈપ ટૂંકી પણ આવી રીતે બનાવી શકીએ છીએ, અને લંબાઈ વધારે જોઈતી હોય તો આપણે લેન્થ એની વધારી દેવાની, એટલે લોંગ થઈ જાય છે. મેં થોડી શોર્ટ કુર્તી ટાઈપ ટૂંકી બનાવી છે. આ જો આપણો આગળનો ભાગ છે અને આ પાછળનો છે. આ કુર્તી બની ગઈ છે આપણી. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.